નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ છે વિજય ગઢિયા। તો આજે આપણે એક ડુંગળીના પાક જોવા માટે આવીએ છીએ। તો ડુંગળીના પાક અત્યારે લગભગ શું કહેવાય કે ભાઈ 45 થી 48 દિવસનો થયો છે। અત્યારે જોવા જઈએ તો ઓલ ઓવર બધા ક્રોપમાં એવું થાય છે કે થ્રિપ્સનો હેવી એટેક છે, બરાબર। ઘણા ખરા કેમિકલનો સ્પ્રે કરીએ છીએ, બરાબર। અને ખેડૂત મિત્રોના પણ પ્રશ્નો આવે છે કે ભાઈ ઘણા ખરી કેમિકલ મારેલું છે, એટલે તમે જોવા જાઓ તો બાજુના ખેતર જીરું છે એમાં પણ થ્રિપ્સનો હેવી એટેક છે, તો સ્પ્રે થઈ રહ્યો છે। તો એમાં જીરુંમાં ખાસ કરીને અને ડુંગળી છે એમાં થ્રિપ્સના હેવી એટેકમાં રિઝલ્ટ નથી મળતું। રિઝલ્ટ મળે છે પણ જોવા જઈએ તો 4 થી 5 દિવસમાં પાછી એટલી થ્રિપ્સ હેવી એટેક થઈ જાય છે કે ભાઈ એનું નુકસાન થાય છે। અને થ્રિપ્સ એવી વસ્તુ છે કે ડાયરેક્ટ આમ ચાંચ મારીને ખાતું નથી, પણ એના હાથના નોર હોય છે એ કુરેચે છે અને જે રસ નીકળે છે એને રસ પીવે છે, એટલે એનું નુકસાન જોવા જઈએ તો બહુ બહોળા પ્રમાણમાં થાય છે, બરાબર। પાનને ડેમેજ કરે છે, એટલે જીરું છે તો જીરુંની ક્વોલિટીને ડેમેજ કરે છે, જેને હિસાબે દાણો છે ભરાવદાર થતો નથી અને નાનો એવો રહી જાય છે। તો આના માટે બે કોમ્બિનેશન કરો તો સારામાં સારું એક રિઝલ્ટ મળે છે। એક સારું એવી કેમિકલ છે એ તમે લઈ શકો, અને બીજો વર્ટિસિલિયમ લેકાની કરીને એક પ્રોડક્ટ આવે છે, બરાબર, બેક્ટેરિયા આવે છે, એનો પણ તમે ઉપયોગ કરી શકો। આ બંનેનું કોમ્બિનેશન કરીને સારામાં સારું તમે અઠવાડિયાથી 10 દિવસ સુધી રિઝલ્ટ મેળવી શકો। અને પ્લસ જો ખર્ચામાં તમારે રાહત મેળવવી હોય અને રિઝલ્ટય સારું આવશે તો તમે કેમિકલ છે તેનું અડધો ડોઝ કરી શકો છો, અને જે વર્ટિસિલિયમ લખાની છે, બરાબર, એ 1 એકડે લિક્વિડ જે આવે છે એ 1 એકડે 500 ml ઉપરથી તમે સ્પ્રે કરી શકો, જેને હિસાબે આપણે જે જીરું છે તો એની ક્વોલિટી એક તો સારી બનશે, પ્લસ ડુંગળી કે લસણ હોય છે તો એના જે પાન ડેમેજ થાય છે એ પાનનો ડેમેજ પણ અટકશે, અને લાંબો ટાઈમ સામે સુધી આપણે એનું રિઝલ્ટ મેળવી શકશું। આભાર।